નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય એજ્યુકેશનમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ધોરણ 9નું યુનિટ નંબર 5 રાણી કી વાવ એટલે કે રાણીની વાવ વિશે અભ્યાસ કરતા હતા અને લાસ્ટ લેક્ચરમાં આપણે તેના કેટલાક યુઝફુલ વર્ડ્સ અને પાઠની થોડી શરૂઆત છે એના વિશે વાત કરી હતી. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું ચર્ચા કરી હતી એની થોડીક વાત કરી દઉં. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે રાણીની વાવ છે એક વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરાયેલું સ્થાન છે. યુનેસ્કોની વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું હતું. યુનેસ્કો દ્વારા આ કલા કારીગરીના ઉત્કૃષ્ટ સ્થાપત્યને જળ સંચય પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે પણ માન્યતા આપવામાં આવી છે. એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટેના તંત્રજ્ઞાનના વિકાસનો એક અદ્ભુત નમૂનો છે. એક વિશાળ વિસ્તારનું નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક અનન્ય ઉદાહરણ છે. ત્યારબાદ આપણે વાત કરી હતી કે દરેક જોનાર એટલે કે મુલાકાતીઓ માટે આ રાણીની વાવ એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારબાદ એની થોડી હિસ્ટ્રી વિશે ચર્ચા કરી હતી કે આ વાવ છે એ રાજા ભીમદેવ એકની પત્ની રાણી ઉદયમતીએ 1022 થી લઈને 1063 એડી એટલે કે એનો ડોમિની ઈસવીસન પૂર્વ દરમિયાન બંધાવી હતી. રાણીની વાવ એ ગુજરાતમાં જોવાલાયક સ્થાનોમાં સૌથી લોકપ્રિય સ્થાન છે. રાજા ભીમદેવ પહેલા એ અણહિલવાડ પાટણના સોલંકી વંશના રાજા હતા. તેમના મૃત્યુ બાદ પાટણની પ્રજા માટે પાણીની અછતની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના છે એ હાથ ધરી હતી. પણ કમનસીબે દુર્ભાગ્યે આ સ્થાપત્યની રચનાની સમાપ્તિ પહેલા જ એ રાણીનું પણ અવસાન થઈ ચૂક્યું હતું અને સ્થાપત્યની દુનિયામાં તેમની આ કલ્પના છે એની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. આ બધી વાત એ લાસ્ટના લેક્ચરમાં આપણે કરી હતી. તો આજે એ ત્યાંથી આપણે લેક્ચર આગળ ધપાવવાનો છે. તો ચાલો આજે આગળ જોઈએ. ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. સ્ટોરી કહેતા માળ અને સ્ટ્રક્ચર એટલે શું થાય? સ્થાપત્ય. ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ, બરાબર. ક્વીન સ્ટેપવેલ નો મતલબ પણ શું થશે? વાવ. અને રાણી કી વાવ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. કિંગ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. રાણીની વાવ છે એ 7 માળનું સ્થાપત્ય છે. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meter deep. East facing એટલે પૂર્વાભિમુખ. આ east facing stepwell આ પૂર્વાભિમુખ વાવ છે એ 64 મીટર લાંબી છે, લોંગ એટલે લાંબુ, 20 meters wide 20 મીટર પહોળી છે and 27 meters deep અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. કે each sculpture આ ભવ્ય સ્થાપત્યમાં સ્કલ્પચર કહેતા શિલ્પાકૃતિ, દરેક શિલ્પાકૃતિ, પેસેજ એટલે માર્ગ, પેવિલિયન પિલર એટલે સ્તંભ અને પેવિલિયન કહેતા મંડપ. આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પાકૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપ પણ એ મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી ધરાવે છે. એન્ચાન્ટિંગ કાર્વિંગ એટલે મંત્રમુગ્ધ કરી દે તેવું અને કાર્વિંગ્સ એટલે કોતરણી. On its side walls there are around 800 sculpture. તેની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પાકૃતિઓ છે. There are nearly 400 big sculpture of different gods and goddesses in the wow at present. પણ આજે આ વાવમાં વિવિધ દેવી અને દેવતાઓની આશરે 400 શિલ્પાકૃતિઓ છે. These numbers would have been many more in the past in its original structure. કે છે ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં ઓરિજિનલ કહેતા ભૂતકાળના મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. અત્યારે હાલમાં જે 400
શિલ્પાકૃતિઓ છે એ ભૂતકાળમાં જ્યારે એનું ઓરિજિનલ સ્ટ્રક્ચર હતું, મૂળ સ્થાપત્ય હતું, ત્યારે છે એ આ સંખ્યા, મૂર્તિઓની સંખ્યા, શિલ્પાકૃતિઓની સંખ્યા વધારે હોઈ શકે છે. Each story has a narrow corridor for visitors to appreciate the beauty of sculptures and carving engraved on the walls. કે છે each story has a narrow corridor. દરેક માળ પર શિલ્પાકૃતિઓ અને દિવાલો પર કરેલું કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડી પરિસાળ પણ છે. નેરો કોરિડોર એટલે સાંકડી પરિસાળ, સાંકડો રસ્તો. વિઝિટર્સ એટલે મુલાકાતીઓ. એપ્રિશિએટ એટલે કે પ્રશંસા કરવી. અને બ્યુટી ઓફ સ્કલ્પચર એટલે કે આ શિલ્પાકૃતિનું સૌંદર્ય. Each story has a narrow corridor for visitors to appreciate the beauty of sculpture and carvings engraved on the wall. દિવાલો પર કરેલી કોતરણી કામ અને એમનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે દરેક માળ પર એક સાંકડી પરિસાળ પણ છે. Even the pillars of the wall are not exception to it. એક્સેપ્શન કહેતા અપવાદ. પિલર્સ એટલે સ્તંભો. વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી. મતલબ કે વાવના સ્તંભો પર પણ છે એ કોતરણી કામ કરવામાં આવ્યું છે, સારું એવું કાર્વિંગ્સ એ કરવામાં આવ્યું છે. They display splendid artistic marvel on the stone. તે પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. સ્ટોન કહેતા પથ્થર. સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, આર્ટિસ્ટિક એટલે કલાત્મક. In fact, the vow is solely dedicated to Vishnu. ખરેખર તો આ વાવ ખાસ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. ડેડિકેટેડ એટલે ને અર્પણ કરવું, ને સમર્પણ કરવું. One can find Vishnu in different shape and posture. તમે એ વિષ્ણુના વિવિધ સ્વરૂપો અને મુદ્રાઓ છે એ જોઈ શકો છો. શેપ્સ એટલે આકાર, પોસ્ચર્સ એટલે મુદ્રાઓ. After Vishnu, next important statue is of Parvati. વિષ્ણુ બાદ બીજી મહત્વની મૂર્તિ પાર્વતીની છે. Nearly 15 galleries have sculpture of Parvati. લગભગ 15 ગેલેરી કહેતા પરિસાળ. લગભગ 15 પરિસાળમાં પાર્વતીની શિલ્પકૃતિઓ છે. 12 statue of goddess and Gauri together at the same place are rarely found anywhere. ખૂબ જ સ્પેશિયલ વાત છે કે ગૌરી માતાની એટલે કે પાર્વતીની 12 મૂર્તિઓ એક સાથે એક જ સ્થળે એ ભાગ્યે જોવા મળે છે. The Sun Temple of Modhera has it. મોઢેરાના સૂર્ય મંદિરમાં આ છે. આ મતલબ કે પાર્વતીની 12 મૂર્તિઓ એક સાથે મોઢેરાના સૂર્ય મંદિરમાં છે. This vow has also the 12 statue of Gorli named Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trishda, Total and Tripura. This vow has also all 12 statue of Gauri. આ વાવમાં પણ ગૌરીની બધી જ 12 મૂર્તિઓ છે, જેના નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. Besides, આ ઉપરાંત ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે દેવ અને દેવીઓની અનેક મૂર્તિઓ છે. There are also some of the rare sculptures of gods. Rare એટલે ભાગ્યે જ જોવા મળતું હોય તેવું વિરલ.
દેવોની કેટલીક વિરલ શિલ્પાકૃતિઓ પણ અહીં છે. Here one can find a statue of Lord Buddha with the four hands, the statue of Ram with the sword and shield, and the statue of Sun in front of Tapasvi. In front of Tapasvi, the statue of Shiva with the beads in his hand, the statue of Parshurama with the soft and gentle expression, rather having hard and stern look, etc. કેટલીક વિશિષ્ટ પ્રકારની મૂર્તિઓ છે. તો કેવી મૂર્તિઓ છે? તો હિયર વન કેન ફાઇન્ડ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ ધ ફોર હેન્ડ્સ. અહીં તમને બુદ્ધ ભગવાનની ચતુર્ભુજ મૂર્તિઓ એટલે કે ચાર હાથવાળી મૂર્તિ એ જોવા મળી શકે છે. ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ ધ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. તલવાર, સ્વોર્ડ કહેતા તલવાર, અને શિલ્ડ એટલે ઢાલ. તલવાર અને ઢાલ સાથે રામની મૂર્તિ જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ તમને જોવા મળે છે. સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ ઇન હિઝ હેન્ડ. હાથમાં પારાઓ સાથે શિવની મૂર્તિ. બીડ્સ કહેતા પારાઓ. હાથમાં પારાઓ સાથે શિવની મૂર્તિ તમને જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ ધ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રેધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. કઠોર મુખ મુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખ મુદ્રા સાથે પરશુરામની મૂર્તિ વગેરે મૂર્તિઓ તમને જોવા મળે છે. જેન્ટલ કહેતા કોમળ, અને હાર્ડ એન્ડ સ્ટર્ન કહેતા કઠોર. Some of the sculptures display the contemporary lifestyle, folk tales, animals and human instinct, etc. અમુક શિલ્પકૃતિઓ છે એ ડિસ્પ્લે પ્રદર્શિત કરે. શું? તો કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, સમકાલીન જીવનશૈલીઓ. તે સમયની સમકાલીન મતલબ કે તે સમયની જીવનશૈલીઓ. ફોક ટેલ્સ લોકકથાઓ. એનિમલ્સ પ્રાણીઓ. એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ અને માનવ સ્વભાવ એ દર્શાવે છે. કેટલીક મૂર્તિઓ છે, કેટલીક શિલ્પાકૃતિઓ છે એ સમયની જીવનશૈલી, લોકકથા, પ્રાણી અને માનવ સ્વભાવ પ્રદર્શિત કરે છે, દર્શાવે છે. They reveal artistic vision and unique imagination of sculpture. તે શિલ્પાકૃતિઓ શિલ્પીઓની કલા દ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ પ્રગટ કરે છે. રિવીલ એટલે જાહેર કરવું, પ્રગટ કરવું. વિઝન એટલે કલ્પના શક્તિ. વિઝન એટલે દ્રષ્ટિ. આર્ટિસ્ટિક વિઝન એટલે કલાત્મક દ્રષ્ટિ, અને યુનિક ઇમેજિનેશન એટલે કે અનન્ય કલ્પના શક્તિ. There are nearly 300 statues of Apsaras. અહીં અપ્સરાની આશરે 300 મૂર્તિઓ છે. The sculpture present the vast range of emotions and feeling on the face of Apsara. શિલ્પીઓએ અપ્સરાના મોં પર મનોભાવ અને સંવેદનાનો વિશાળ ફલક એ દર્શાવ્યો છે. વાસ્ટ રેન્જ એટલે વિશાળ. ઇમોશન્સ એટલે મનોભાવ, અને ફિલિંગ્સ એટલે સંવેદનાઓ, લાગણીઓ. એટલે કે જે સ્કલ્પચર છે, શિલ્પીઓ છે, એને અપ્સરાના મોં પર મનોભાવ અને સંવેદનાનો વિશાળ ફલક છે એ દર્શાવ્યો છે. They display the variety of different moods and situations. તે અલગ અલગ મૂડ્સ. મૂડનો આપણે ઘણી બધી વાર મૂડ શબ્દ છે એ આમ જ બોલી જતા હોય છે. મૂડ શબ્દ છે એ આપણે ઇંગ્લિશ તરીકે પણ યુઝ કરતા હોય છે કે આજે મૂડ નથી, આજે આમ છે, આજે તેમ છે. મૂડ એટલે શું થાય? મનોભાવ. બરાબર, ખાસ યાદ રાખવાનું છે. મૂડ એટલે મનોભાવ. અને સિચ્યુએશન એટલે શું થશે? પરિસ્થિતિ. ખાસ જેટલા સ્પેલિંગ તમે કર્યા હશે એટલો છે એ તમને બેનિફિટ રહેશે. એટલે વારંવાર હું સૂચન આપું છું કે સ્પેલિંગ પર વધારે ધ્યાન આપો. They display variety of different moods and situation. બરાબર, તે એટલે કે મૂર્તિઓ પ્રદર્શિત કરે છે વેરાયટી ઓફ મૂડ્સ, અલગ અલગ મિજાજ અને પરિસ્થિતિઓનું સૂચન કરે છે. Most of them present Vishnu in his 10 different અવતાર. કે છે મોસ્ટ ઓફ ધેમ, આમાંથી મોટા ભાગની મૂર્તિઓ છે એ વિષ્ણુને એ તેના 10 અવતારની અંદર દર્શાવે છે. The most attractive sculptures are those of Varaha,
વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની. સૌથી એ આકર્ષક મૂર્તિઓ છે એ કોની છે? તો કે વરા, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિનીની જે શિલ્પાકૃતિઓ છે એ શિલ્પાકૃતિઓ સૌથી આકર્ષક છે. The Apsaras with the 16 different makeup style and to the grace of this unmatched structure. 16 વિવિધ શૃંગાર શૈલી, મેકઅપ સ્ટાઇલ એટલે શૃંગાર શૈલી, 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની આ અપ્સરાઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણને મોહકતામાં ઉમેરો કરે છે, મોહકતામાં વધારો કરે છે. The step well also focus on the holiness of water and its great significance in Indian culture. The step well, આ વાવ છે એ ફોકસ ઓન હોલીનેસ ઓફ વોટર, એ પાણીની પવિત્રતા એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર, અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સિગ્નિફિકન્સ કહેતા ઇમ્પોર્ટન્સ, મહત્વ. તો આ વાવ છે એ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં પાણીનું મહત્વ એના પર પણ ફોકસ કરે છે, એના પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. The Vav is the most developed and elaborate and ornamented example of submerged architecture. આ વાવ છે એ મોસ્ટ ડેવલપ્ડ, એલાબરેટેડ, ડેવલપ્ડ એટલે શું થશે? વિકસાવેલું. એલાબરેટેડ એન્ડ સબમર્જ્ડ ઓફ આર્કિટેક્ચર. આ વાવ છે એ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રહેલા અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. ઓર્નામેન્ટેડ એટલે અલંકૃત, અને સબમર્જ એટલે કે ઝીણવટપૂર્વક જે રચના કરેલી હોય તે. તો ધીસ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, એલાબરેટેડ, ઓર્નામેન્ટ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. It sings the glory of the development of the step well in India. તે ભારતમાં વાવના વિકાસની ગૌરવ ગાથા છે. બરાબર? Sings a glory of development of step wells. ડેવલપમેન્ટ એટલે વિકાસ, સ્ટેપ વેલ એટલે કે વાવ. આ વાવ એ ભારતમાં વાવના વિકાસની ગૌરવ ગાથા સમાન છે. This વાવ is a large and complex type of step well. આ વિશાળ વાવની રચના છે એ કોમ્પ્લેક્સ છે, અટપટી છે, સરળતાથી સમજી ન શકાય તેવી છે. It has ornamented panel of sculpture. તેમાં શિલ્પાકૃતિઓની અલંકૃત તકતીઓ છે. It lay buried under the mud due to flood first and then vanishing of the river સરસ્વતી. શું થયું હતું આ વાવ સાથે? તો કે આ વાવ છે એ કાદવ નીચે દટાઈ રહી હતી, અને ત્યારબાદ સરસ્વતી નદી છે એ એની અંદર આવેલા પૂરના કારણે એ આ નદી છે એ સરસ્વતી છે એ વાવની અંદર સમાઈ ગઈ હતી, અને નદી છે ત્યાં ને ત્યાં સુકાઈ ગઈ હતી. It was hidden under the layer of slate for almost 7 century. આ વાવ છે એ લગભગ 7 સેન્ચુરી, લગભગ 700 વર્ષ સુધી છે એ કાદવમાં દંટાયેલી રહી. સિલ્ટ કહેતા કાદવ. The Archaeological Survey of India ASI took a great care to present this structure. ભારતીય પુરાતત્વ વિભાગે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય પુરાતત્વ વિભાગ, ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે એ ખૂબ જ કાળજી લીધી છે. ક્વેશ્ચન આવી શકે છે, ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ ASI. તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ભારતીય પુરાતત્વ ખાતે આ વાવને રક્ષણ માટે, સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કાળજી રાખી છે. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ સાંસ્કૃતિક વિરાસત તરીકે નિમી. With the excellent teamwork by ASI and state government of Gujarat, it got recognized by the UNESCO.
પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા આ વાવને છે એ માન્યતા આપવામાં આવી છે. તો ખરેખર એ તમને કલ્પના આવી શકે કે તમે કલ્પના કરી શકો કે રાણી કી વાવ છે એ કેટલી સુંદર છે, એનો ઇતિહાસ શું છે, કેવી એમાં જે કાર્વિંગ છે એ કેવું અદ્ભુત છે, એનું જે એન્જિનિયરિંગ વર્ક છે, બરાબર, એનું જે કામ છે એ કેટલું બેનમૂન છે, કેટલું ઉત્કૃષ્ટ છે. તો આપણે એ આ લેક્ચર અહીં પૂરો જાહેર કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ બીજા યુનિટ સાથે મળશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.